નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમની સાથે હું છું ધ્વન। આજે યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે બ્રેસ્ટ કેન્સર વિશે। તો દર્શક મિત્રો, બ્રેસ્ટ કેન્સર એ વિશ્વભરમાં સ્ત્રીઓમાં થતું સૌથી સામાન્ય કેન્સર છે અને સાથે જ ભારતીય મહિલાઓમાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર પણ આપણે તેને કહી શકીએ છીએ। દેશમાં દર વર્ષે, ભારત દેશની જો વાત કરીએ તો દર વર્ષે સ્તન કેન્સરના આશરે 1.5 થી 2 લાખ નવા કેસ જોવા મળે છે અને મોટા ભાગની મહિલાઓને કદાચ ખબર પણ નથી હોતી કે તેઓ સ્તન કેન્સરના જોખમનો સામનો કરી રહી છે અને કદાચ આ જ બાબત પરથી આપને અંદાજો આવી શકતો હશે કે આ મુદ્દા પર વાત કરવી એ કેટલી જરૂરી છે। બ્રેસ્ટ કેન્સર વિશે ચર્ચા તો થાય છે, પરંતુ શું ખરેખર એટલી જાગૃતિ જોવા મળી રહી છે? બસ તો આજે આપણે મહિલાઓમાં જોવા મળતા મોસ્ટ કોમન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સરની વાત કરીશું યસ ડોક્ટર કાર્યક્રમમાં। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ધરા પંડ્યા કે જેઓ ઝાયડસ કેન્સર હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોસર્જન તરીકે કાર્યરત છે અને તેમને સ્તન કેન્સરની સારવારમાં ખાસ તાલીમ પણ લીધી છે અને ઘણો બહોળો અનુભવ તેઓ ધરાવે છે। ડોક્ટર ધરા, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ ડોક્ટર ધરા, જ્યારે આજે બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરીએ છીએ તો પાયાથી ચર્ચાની શરૂઆત કરીએ તો મહિલાઓમાં કયા કયા કેન્સર જોવા મળતા હોય છે અને સાથે સ્તન કેન્સરને લઈ અને વાત કરીએ તો મહિલાઓમાં તેનું પ્રમાણ કેટલું જોવા મળી રહ્યું છે? યસ, સો આપણે વાત કરી કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને ઇન્ડિયામાં આપણે વાત કરીએ તો સૌથી ટોપ 5 કેન્સર્સ જે ફિમેલમાં મહિલાઓમાં થતું હોય એમાં સૌથી પહેલું બ્રેસ્ટ કેન્સર આવે છે। સેકન્ડ નંબર પર સર્વિક્સ કેન્સર જે આપણે કહીએ છીએ। ત્રીજા નંબર પર આવે છે આપણા ઓવરિયન કેન્સર, અંડાશયનું કેન્સર જેને કહેવાય છે। પછી આવે છે લંગ અને ઓરલ કેન્સર। લંગ એટલે ફેફસાનું કેન્સર, ઓરલ એટલે મોઢાના કેન્સર। આ બધા કેન્સર કોમન જોવામાં આવે છે। બ્રેસ્ટ કેન્સર વધી રહ્યું છે અને દુઃખની વાત એ છે કે લેટર સ્ટેજ એટલે મોટી સ્ટેજમાં પકડાઈ રહ્યું છે। આપણે આગળ ચર્ચા કરશું કે કેવી રીતે એ થઈ રહ્યું છે। જી બિલકુલ। ડોક્ટર ધરા, બ્રેસ્ટ કેન્સર જે રીતે વધી રહ્યું છે, જે રીતે આપે પણ કહ્યું કે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને લેટ સ્ટેજમાં તેનો અંદાજ આવતો હોય છે, આના મુખ્ય કારણો જોઈએ તો એ કયા હોઈ શકે કે જેના લીધે આટલી મોટી પ્રમાણમાં મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની રહી છે? આપણે વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરમાં ઓફકોર્સ ફિમેલ્સ એટલે મહિલાઓમાં કોમન છે। હવે આમાં આપણે બ્રોડલી એને બે વસ્તુમાં ડિવાઈડ કરી શકીએ છીએ કે મોડિફાયેબલ અને નોન મોડિફાયેબલ। મોડિફાયેબલ એટલે જે આપણા હાથમાં છે, નોન મોડિફાયેબલ એટલે જે હાથમાં નથી। જેમ કે ફિમેલ સેક્સ એટલે મહિલાઓ, ફેમિલી હિસ્ટ્રી એટલે જેની ફેમિલીમાં એવરી યર હિસ્ટ્રી હોય કે મમ્મીને કે એમની બહેનોને કે કોઈને બી કેન્સરની હિસ્ટ્રી હોય, નોટ જસ્ટ બ્રેસ્ટ, બીજા કોઈ બી કેન્સર હોય તો એ સિગ્નિફિકન્ટ હોય છે। બીજું તમારી રિપ્રોડક્ટિવ હિસ્ટ્રી કેવી છે, એને તમારું ફર્સ્ટ ચાઇલ્ડ બર્થ એટલે પહેલું બચ્ચું ક્યારે જન્મ્યું છે, દેટ હોલ્ડ્સ સિગ્નિફિકન્સ। એવું માન્ય છે કે 35 વર્ષથી ઉપરની મહિલાઓને અગર ફર્સ્ટ ચાઇલ્ડ બર્થ એટલે પહેલું છોકરું 35 વર્ષથી ઉપર જન્મે તો એ મહિલાને બ્રેસ્ટ કેન્સરની રિસ્ક વધે છે। બીજું એવું માન્ય છે કે બ્રેસ્ટ ફીડિંગ એટલે જે આપણે દૂધ પીવડાવીએ છીએ બાળકોને, દેટ ઇઝ પ્રોટેક્ટિવ, એ તમને બ્રેસ્ટ કેન્સરથી આગળ જઈને બચાવી શકે છે। થર્ડ કોઝ આપણે કહીએ તો તમારી રિપ્રોડક્ટિવ હિસ્ટ્રી કેવી છે એ વાત થઈ ગઈ। ચોથી વાત આપણે કરીએ તો તમારા મોડિફાયેબલમાં જે આવે છે લાઇફસ્ટાઇલ તમારી કેવી છે, ને અનહેલ્ધી ઈટિંગ હેબિટ્સ એટલે તમે જે સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધા એડિક્શન્સ હોય છે એ બધું કેન કેટર ટુવર્ડ્સ બ્રેસ્ટ કેન્સર। યસ જી બિલકુલ। તો દર્શક મિત્રો, કયા કયા કારણો હોય છે બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર એ તો આપણે જાણ્યું, પરંતુ જો કોઈ પણ બીમારી હોય અને લક્ષણોનો જો અંદાજ હોય તો આપણે તેનું નિદાન વહેલું કરાવી શકીએ છીએ। કદાચ આ વાત કેન્સરમાં પણ એટલી જ લાગુ થતી હશે, તો ડૉક્ટર ધરા પાસેથી એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ। મેમ, આમાં સિમ્ટમ્સ કયા કયા આપણને જોવા મળતા હોય છે? યસ, તો બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો એમાં આઈધર બ્રેસ્ટ નહીં તો એક્ઝિલા જેને બગલ કહેવાય છે, બંનેમાં ગાંઠ કે કાંઈ હોઈ શકે।
સ્કિન ચેન્જીસથી ચાલુ બી થઈ શકે, ક્યારે રેડનેસ જોવાય, ક્યારે અલ્સર એટલે કાંઈ જખમ જેવું થઈ જાય. નિપ્પલમાંથી ડિસ્ચાર્જ એટલે જે ધાવતી ન હોય એ મહિલાઓમાં નિપ્પલમાંથી કોઈ બી ડિસ્ચાર્જ આવે તો દેટ ઇઝ અબનોર્મલ, એ જોવું જોવે. ચોથી વસ્તુ કે બંને બ્રેસ્ટની આકારમાં હેને નિપ્પલની આકારમાં, સાઇઝમાં કે શેપમાં ચેન્જ થાય તો એ તમારે જોવું જોઈએ. બીજે ક્યાંય બી શરીરમાં ગાંઠ હોઈ શકે, ગળામાં ગાંઠો હોઈ શકે, એ બધું તમારે તપાસ કરાવવી જોઈએ. જી, તો આ તમામ એવા લક્ષણો છે, સિમ્ટમ્સ કહી શકાય કે જેના પરથી જો આમાંનું કંઈ પણ હોય તો આપણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે વાત કરીએ નિદાનની, ડાયોગ્નાઇઝ, તો એ કેવી રીતે થતું હોય છે? જ્યારે કોઈ સ્ત્રી જતી હોય ડૉક્ટર પાસે તો કઈ રીતના નિદાન થતું હોય છે કે આ મહિલાને બ્રેસ્ટ કેન્સર છે કે કેમ, તેના માટે કયા રિપોર્ટ થતા હોય છે? ઓકે, તો સૌથી બેસિક કોઈ બી કેન્સરનું નિદાન કરવા માટે આપણે બે વસ્તુ જોવે. એક તો એને કન્ફર્મ બાયોપ્સી જે આપણે કહેતા હોઈએ છીએ, ટુકડોની જાંચ, એ કરીને જ આપણે કન્ફર્મ થાય કે કેન્સર છે કે બીજું કાંઈ છે. હે ને બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો જે છાતીમાં ગાંઠ છે એમાંથી આપણે એક ટુકડો લઈએ છીએ બાયોપ્સી, જે લોકલ એનેસ્થીસિયા એટલે એટલું ભાગ ખોટું કરીને થાય છે. એમાંથી જે ટુકડો લઈએ એની તપાસ થાય, એ આપણને બાયોપ્સી અને આઈએચસી બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બ્રેસ્ટ કેન્સરમાં. એકવાર આ રિપોર્ટ કન્ફર્મ કરે કે કેન્સર છે, એના પછી બહુ જ જરૂરી છે કે એને સ્ટેજ કરવું જોઈએ. ઘણી વખતે બધાનું એવું માન્ય હોય છે કે ખાલી છાતીમાં ગાંઠ છે, ખાલી બગલમાં ગાંઠ છે, તો આટલી બધી તપાસ કેમ લખી દીધી છે? પણ આપણને એ જોવું જરૂરી છે કે બીજે ક્યાંય ભાગમાં નથી, કેમ કે અગર એ ગાંઠ બીજે ક્યાંય હોય તો એનું સ્ટેજ બદલી જાય છે. અને બધા જ જાણે છે કે ટ્રીટમેન્ટ સ્ટેજના ઉપર થાય છે. એટલે બાયોપ્સી અને એનું સ્ટેજિંગ માટે તમારા ડૉક્ટર જે એડવાઇસ કરે, જે પેટ સ્કેન થઈ ગયું કે સીટી સ્કેન થઈ ગયું, બોન સ્કેન થઈ ગયું, એ કરાવવું જરૂરી છે. જી મેમ, અહીંયા આપણે બાયોપ્સીની વાત કરી. હવે એ માન્યતા છે કે ગેરમાન્યતા એ આપ કહેશો, પણ ઘણી વખત એવું સાંભળ્યું છે કે બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાવાનું જે ખતરો છે એ વધી જતો હોય છે, તો આ વાતમાં કેટલી સત્યતા છે? શું ખરેખર એવું હોય છે? આ બિલકુલ ફોલ્સ સ્ટેટમેન્ટ છે. બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાય છે એવું આ ખોટી માન્યતા છે. લેટ મી એક્સપ્લેન. બાયોપ્સી કરવું કેમ જરૂરી છે? બાયોપ્સી કર્યા ભેગા આપણને ખબર નહીં પડે કે વેધર આ કેન્સર છે કે સાદી ગાંઠ છે કે બીજું કાંઈ છે, હે ને. અને ત્રણોની જે બી રિપોર્ટ આવે એની ટ્રીટમેન્ટમાં જમીન આસમાનનો ફરક છે. તો સૌથી પહેલો સ્ટેપ બાયોપ્સી કરવું જરૂરી છે. બીજી વાત, આપણને કાંઈ નાની મોટી વાડ લાગી જાય તો કેવો હલકો સોજો કે કાળું પણ થાય છે ચામડી પર, તો બાયોપ્સી બી એવી રીતે જ એક નાનું ટ્રોમા છે, બટ એના કારણે 1-2 દિવસ તમને સોજો જેવું લાગશે, બટ એ ઉતરી જાય છે, હે ને. પણ આના કારણ બાયોપ્સી નહીં કરાવવું કે બાયોપ્સીથી ડરવું એ ખોટું છે, કેમ કે એના સિવાય તમારું નિદાન નહીં થાય. નિદાન નહીં થાય તો સ્ટેજિંગ નહીં થાય અને તમારી આગળની ટ્રીટમેન્ટ નહીં થાય. જી, અગાઉ મેમ આપે એક વાતમાં જણાવ્યું કે પેટ સ્કેન વિશે એક વાતનો ઉલ્લેખ આપે કર્યો, તો એ શું છે? શું એ દરેક વ્યક્તિ અથવા તો દરેક મહિલાએ કરાવવાની જરૂર પડતી હોય છે? એના વિશે પણ વ્યુઅર્સને ડિટેલમાં જણાવશો. ઓકે, ન્યુક્લિયર મેડિસિનનો એક વિભાગ હોય છે જેમાંથી પેટ સ્કેનની તપાસ થતી હોય છે. આ તપાસ યુઝ્યુઅલી કેન્સર પેશન્ટ્સમાં આપણે કરાવતા હોઈએ છીએ. આમાં એક ડાય તમને નસથી આપે છે અને તમારા આખા બોડીનું સ્કેન થાય છે, માથાથી લઈને પગ સુધીમાં, અને એ જણાવે છે કે તમારે જે છાતીમાં અને બગલમાં ગાંઠ છે એના સિવાય બીજે ક્યાંય દેખાઈ રહ્યું છે કે નહીં. જો બીજે ક્યાંય દેખાયું તો આપણું સ્ટેજ એ પ્રમાણે બદલી જાય છે. તો પેટ સ્કેન યુઝ્યુઅલી કેન્સરના પેશન્ટમાં કરાવવા જાય છે. શું બધા પેશન્ટને જરૂર છે? એવું નથી. જો અર્લી સ્ટેજમાં આવ્યા કે તમે પહેલી સ્ટેજમાં કે તમને ખાલી બ્રેસ્ટમાં ગાંઠ છે, બીજે ક્યાંય તકલીફ નથી ને એવું છે, તો વી કેન ડુ વિથ સીટી સ્કેન બી ચાલે છે આવા પેશન્ટોમાં. પણ તમારા ડૉક્ટરનું એ કોલ છે કે પેટ સ્કેનની જરૂર છે કે નહીં, અને એવી રીતે આગળ વધવાનું. જી બિલકુલ. તો આ તો વાત થઈ નિદાનની, પરંતુ હવે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરમાં ટ્રીટમેન્ટના કયા કયા ઓપ્શન્સ અવેલેબલ રહેતા હોય છે એ વિશે પણ વ્યુઅર્સને જણાવશો. શ્યોર. હું કહેવા માંગીશ કે કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટમાં 3 મેજર ડિપાર્ટમેન્ટ અને એના પાછળ લાગીને ઘણા નાના ડિપાર્ટમેન્ટ સાથે કામ કરતા હોય છે. મેજરમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે સર્જિકલ ઓન્કોલોજી, જેમાં આપણે સર્જરીની વાત કરીએ છીએ, હે ને. બીજું આવે છે મેડિકલ ઓન્કોલોજી, જેમાં આપણે કીમોથેરાપી, તમે સાંભળ્યું હશે, હોર્મોન થેરાપી, ટાર્ગેટ થેરાપી, એ બધું મેડિકલ ઓન્કોલોજીમાં આવે છે, કીમોના ડૉક્ટર જે આપણે કહેતા હોઈએ છીએ. ત્રીજું આવે છે રેડિયેશન ઓન્કોલોજી, જેમાં આપણે સેક, હે ને, સેકના ડૉક્ટર જે કહેતા હોઈએ છીએ. આ 3 મેજર ડિપાર્ટમેન્ટ કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટમાં આમનો રોલ હોય છે.
આપણા પેશન્ટને કયું લાગશે અને કયા સિક્વન્સમાં લાગશે એ ડિપેન્ડ થાય છે તમને કયો કેન્સર છે અને એનો કયો સ્ટેજ છે. હવે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો સર્જરીમાં ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે. એક તો આપણે બધાએ સાંભળ્યું હશે કે આખી છાતી કાઢી દઈએ છીએ, જેને આપણે મેસ્ટેક્ટમી કહેતા હોઈએ છીએ, હે ને. એક એ સર્જરી હોય છે. બીજું જેમાં છાતી બચાવવાવાળું ઓપ્શન હોય છે, જેને આપણે બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જરી કહેતા હોઈએ છીએ, બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી, એ પોસિબલ છે. આ બંનેનું ડિસિઝન બે વસ્તુ પર નિર્ભર થાય છે. એક તો તમારા પેશન્ટનું જે ટ્યુમર છે કયા સ્ટેજમાં છે, એની શું સાઇઝ છે, બ્રેસ્ટના પ્રમાણમાં એનું કેટલું મોટું છે, દેટ ડિસાઇડ્સ. અને બીજું યોર પેશન્ટની ઈચ્છા શું છે, હે ને. અગર પેશન્ટ બ્રેસ્ટ બચાવવા માંગે છે તો ઇટ ઇઝ પોસિબલ, એવી રીતે વી ડિસાઇડ. સેકન્ડ આવે છે એક્ઝિલરી ડિસેક્શન. એ પાર્ટ છે બ્રેસ્ટ કેન્સરના સર્જરીના ટ્રીટમેન્ટમાં. એમાં આવે છે સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી. આપણે આ સાંભળ્યું હશે કે આ સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી શું હોય છે. ઘણી વખતે એવું હોય છે કે ગાંઠ બહુ જ નાની હોય છે, પહેલા સ્ટેજમાં બીમારી પકડાઈ ગઈ હોય અને બગલમાં ક્યાંય બી ગાંઠ ના હોય તો આપણે એક ઇન્જેક્શન, જેને સેન્ટિનલ કહેવાય છે, એને આપણે ઇન્જેક્શન આપીએ છીએ ટ્યુમરની આજુબાજુ. અને પછી આપણે ઓન ટેબલ એટલે ઓપરેશન થિયેટરમાં આપણે જે નોડ્સ હોય પોઝિટિવ, બસ એને આપણે લઈને ફ્રોઝન સેક્શન એટલે ઓપરેશનની અંદર જ એક તપાસ થાય છે, એ આપણને જણાવી દેશે કે આમાં કેન્સર છે કે નહીં. એવી રીતે આપણે આ ટેસ્ટ કરતા હોઈએ છીએ. તો દેટ ફેસિલિટીઝ આર અવેલેબલ ઝાયડસ કેન્સરમાં. આ સેન્ટિનલ લિમ્ફ નોડની વાત થઈ ગઈ. એના પછી સર્જરીમાં જ આગળ વાત કરીએ તો જે એડવાન્સમેન્ટ ઝાયડસ કેન્સર હોસ્પિટલમાં છે એ આપણે વાત કરશું તો ટ્યુમર ક્લિપિંગ કરીને છે. ઘણી વખતે એવું હોય છે કે તમને ડૉક્ટર એડવાઇસ કરશે કે તમારી જે ગાંઠ છે એના અંદર આપણે એક ક્લિપ નાખશું. કેમ એડવાઇસ કરવામાં આવે છે કે જ્યારે અગર તમે કીમોથેરાપી લો, ઘણી વખતે એવું થાય છે કીમોથેરાપી પછી ગાંઠ ગાયબ થઈ જાય છે કે દેર ઇઝ નો મોર ટ્યુમર. તો પછી આપણે ઓપરેશન, તો પેશન્ટ પૂછે કે પછી હવે ઓપરેશનની જરૂર છે. તો લેટ મી ટેલ યુ કે આ ડિસિઝન જે છે કે કયા સિક્વન્સમાં આપણે વધશું, સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન, એ ફર્સ્ટ ડે ડિસાઇડ થઈ જાય છે, હે ને. જો પેશન્ટે બ્રેસ્ટ બચાવવાનું નિર્ણય લીધું છે અને એમની ઈચ્છા છે તો આપણે ટ્યુમર ક્લિપિંગ, અને જો થોડી ગાંઠ મોટી હોય તો આપણે ટ્યુમર ક્લિપિંગ કરીને એડવાઇસ કરીએ છીએ અને કીમોથેરાપી પહેલાં આપીને ગાંઠ ઓછી કરીએ છીએ. થર્ડ વસ્તુ આપણે કરીએ તો આપણે એમાં છે કીમોથેરાપીમાં હવે આવીએ. કીમોથેરાપીમાં લેટેસ્ટ બહુ બધા કીમોથેરાપી ડ્રગ્સ આવ્યા છે. સાઇડ ઇફેક્ટથી ગભરાવાની જરૂર નથી. તમારા મેડિકલ ઓન્કોલોજિસ્ટ જે કીમોના ડૉક્ટર છે એમની જોડે બેસીને બધું સમજો. બધાને સેમ કીમો નથી આવતા. મારા પેશન્ટને કેટલા આવશે, કેટલા લેવા પડશે અને કેટલા મહિના ચાલશે, કેટલા વર્ષ ચાલશે, એ પ્લીઝ તમે ડિસ્કસ કરો. એ બધા પેશન્ટ માટે કેટર થાય છે. બે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટને સેમ કીમો નથી મળતું, એ બી જાણવું બહુ જરૂરી છે. ત્રીજું આવે છે રેડિયેશન. જ્યારે આપણે વાત કરીએ કે આપણે બ્રેસ્ટ બચાવવાનું ઓપરેશન કર્યું છે તો એ પેશન્ટને રેડિયેશન થેરેપી લાગતું જ હોય છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. શું આનું મતલબ એ છે કે બ્રેસ્ટ કઢાવી દીધું તો રેડિયેશન નહીં લાગે? દેટ ઇઝ અ રોંગ કન્સેપ્ટ. તમારી જે ફાઇનલ રિપોર્ટ આવશે એ ડિસાઇડ કરશે કે તમને રેડિયેશન થેરેપી આગળ લાગવાની છે કે નહીં. આના પછી વાત કરીએ તો બે બીજા માઇનર ડિપાર્ટમેન્ટ જે મેં કીધા હતા, જેમ કે પેથોલોજી થઈ ગઈ, ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હે ને. એ ડિસાઇડ કરે છે તમને કેન્સર છે કે નહીં. આપણે બાયોપ્સી જે પહેલાં મોકલીએ, પેથોલોજી ઇઝ ધ ડિપાર્ટમેન્ટ દેટ ડિસાઇડ્સ, હે ને, કેન્સર છે કે નહીં. એના પછી સર્જરી પછી જે આપણે મોકલતા હોઈએ છીએ એ લોકો આપણને ફાઇનલ રિપોર્ટ આપે છે, વિચ ઇઝ યોર ફાઇનલ સ્ટેજ, હે ને. એના પછી બીજી ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં ન્યુક્લિયર મેડિસિન, એઝ આઈ સેડ, જેમાં આપણે પેટ સ્કેન ને બધું કરતા હોઈએ છીએ, ને. ક્યારેક પેશન્ટ્સને જેનેટિક કાઉન્સેલિંગ ને બધું લાગે તો વી હેવ અ જેનેટિક ડિપાર્ટમેન્ટ એઝ વેલ. એવી રીતે હોય છે. તો ધીઝ આર ઓલ, આ બધા જ બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટમાં આમના રોલ હોય છે. અચ્છા ડૉક્ટર ધરા, બ્રેસ્ટ કેન્સરમાં સ્ક્રીનિંગની વાત કરીએ તો એ કઈ રીતે થતો હોય છે એ પણ અમારા વ્યુઅર્સને જણાવશો. શ્યોર. સ્ક્રીનિંગ પહેલાં તો હું સમજાવી દઉં સ્ક્રીનિંગ કોનામાં થાય છે. સ્ક્રીનિંગ એટલે નોર્મલ મહિલાઓ, આ મહિલાઓને કેન્સર નથી, હે ને. વી આર ડુઈંગ સ્ક્રીનિંગ ઇન ધેમ કે આપણે સ્ક્રીનિંગ કરીને એ જોવા માંગીએ છીએ કે જલ્દી સ્ટેજમાં કે અગર હોય કે હાઈ રિસ્ક હોય એ બધું આપણને ખબર પડે, હે ને. કોણામાં કરવું જોઈએ? 40 યર્સથી અબાવ બધી મહિલાઓમાં સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરાવવી જોઈએ. શું સ્ક્રીનિંગ મેમોગ્રાફીથી શું ફાયદો થાય છે? એક એવું કહેવાય છે કે જ્યારે ફિમેલને બ્રેસ્ટમાં, કોઈ બી મહિલાને એની પોતાની બ્રેસ્ટમાં ગાંઠ મહેસૂસ થાય તે ઓલરેડી 2 થી 2.5 સેન્ટીમીટર સુધી ગાંઠ થઈ ગઈ હોય છે. તો સ્ક્રીનિંગ મેમોગ્રાફીનો આ જ છે કે જ્યારે પાલ્પેટ ના થાય, એટલે જ્યારે મહેસૂસ ના થાય ત્યારે એ જલ્દી પકડી લે. તો ઓલમોસ્ટ યર ઓર 2 યર પહેલાં એ પકડવાની એની ક્ષમતા હોય છે.
બીજી આઈ વુડ લાઈક ટુ એડ કે 2-3 ક્વેરી હોય છે કે મેડમ 2D મેમોગ્રાફી 3D મેમોગ્રાફી આ બધું બહુ બધું આવ્યું છે તો એમાં આપણે શું કરાવવું જોઈએ. તો લેટ મી ટેલ યુ કે 3D મેમોગ્રામ વિથ ટોમોસિન્થેસિસ ઇઝ ધ લેટેસ્ટ મશીન. એ આઈડિયલ છે જે અત્યારે આપણે ઝાયડસ કેન્સર હોસ્પિટલમાં અવેલેબલ છે. દેટ ઇઝ ધ બેસ્ટ મશીન ટુ ગેટ ઇટ ડન. એ રાઈ જેટલા નાના ગાંઠોને બી ઝડપથી પકડી લે છે. અને હજી એક ક્વેરી હોય છે લોકોને કે શું સ્ક્રીનિંગ કરવાથી ઘડી વર્ષે મેમોગ્રાફી કરવાથી કેન્સર થઈ ફ્યુચરમાં? એવું નથી હોતું. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સ્ક્રીનિંગ મેમોગ્રાફીમાં જે રેડિયેશન થાય છે દેટ ઇઝ એઝ સ્મોલ એઝ એન એક્સરે. આટલું તો તમે ડેલી ફ્લાઇટ્સ જે લો છો એમાં એ કવર થઈ જાય છે હેને. સો પ્લીઝ તમારા જે બી મહિલાઓ હોય એમને ગાઈડ કરો કે 40 યર્સથી અબાવ યરલી એટલે વર્ષમાં એકવાર સ્ક્રીનિંગ મેમોગ્રામ કરાવવું જોઈએ. ઓકે મેમ, બીજું આપની પાસેથી એ જાણવું છે કે ઇફ ધેર ઇઝ અ ફેમિલી હિસ્ટ્રી ઓફ બ્રેસ્ટ કેન્સર તો શું એ મને પણ થઈ શકે છે? ઘણા લોકોનું એવું માનવું હોય છે, ડર પણ રહેતો હોય છે, તો આ બાબતને લઈને આપ શું એડવાઇસ કરશો? સો કમિંગ ટુ ધી ફેમિલી હિસ્ટ્રી, ઘણી વખતે એવું હોય કે મમ્મીને કેન્સર છે, મમ્મીની બહેનોને કેન્સર છે, દાદીને કેન્સર હતું, નાનીને કેન્સર હતું. શું રિસ્ક વધી શકે છે? તો એક જણાવવા માંગીશ કે આ લોકોને બાકી નોર્મલ જનતા કરતાં રિસ્ક વધારે હોય છે, માન્ય છે, બટ આ લોકો શું કરી શકે? એક તો યુ ડોન્ટ હેવ ટુ બી ટેન્શન લઈને બેસવાની જરૂર નથી. સૌથી પહેલી વસ્તુ છે તમે વિજિલન્ટ લઈને રેગ્યુલર સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ કરાવતા રહેજો. પણ આપણે જોયું હોય કે ક્યારેક જેનેટિક મ્યુટેશન પોઝિટિવ આવે ફેમિલીમાં અને એ લોકોને યંગ એજમાં એટલે તમે 20s માં 30sમાં કેન્સર બ્રેસ્ટ કેન્સર થતા હોય છે. તો આવા લોકોને થોડું વિજિલન્ટ થઈને એ લોકોને જલ્દી સ્ક્રીનિંગ આપણે ચાલુ કરતા હોઈએ છીએ. નોર્મલ મહિલાને 40 વર્ષે સ્ક્રીનિંગ મેમોગ્રામ કરાવીએ છીએ, પણ જેને જેનેટિક મ્યુટેશન્સ હોય, જેને ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, એમને આપણે થોડું વહેલા ચાલુ કરતા હોઈએ છીએ. ઓકે, તો જેનેટિક ટેસ્ટિંગ કોને કરાવવું જોઈએ? આપની પાસે ઘણા બધા પેશન્ટ આવતા હશે, આપ કોને એડવાઇસ કરતા હોવ છો? તો લેટ મી ટેલ યુ, હર પેશન્ટને જેનેટિક ટેસ્ટિંગ કરાવવાની જરૂર નથી. આ ડિસિઝન તમારા ડૉક્ટરનું છે, તમારા સર્જરીવાળા તમારા મેડિકલ ઓન્કોલોજિસ્ટ જે કીમોના ડૉક્ટર છે એમનું છે. બટ યુઝ્યુઅલી અમે એવું જોયું છે કે જ્યારે યંગર એજમાં 30sમાં કે લેટ 20sમાં જ્યારે કેન્સર થતું હોય છે એમાં જેનેટિક મ્યુટેશન પોઝિટિવ હોવાની શક્યતા વધારે હોય છે. તો એ તમારા ડૉક્ટર તમને એડવાઇસ કરશે, સામેથી પોતે કરાવવાની જરૂર નથી. સેકન્ડ, હવે તમારા મમ્મીમાં એ પોઝિટિવ આવ્યું તો શું તમારે કરાવવાની જરૂર છે? દેટ ડિસિઝન અગેન તમે તમારા ડૉક્ટર જોડે બેસીને સમજો કે આ મ્યુટેશન પાસ ઓન થાય છે કે નહીં અને મારે કરાવવાની જરૂર છે કે નહીં. જો એમનો એવો ડિસિઝન હોય તો તમારે પ્રોપર જેનેટિક કાઉન્સિલર જોડે બેસીને એ ટેસ્ટ કરાવવું જોઈએ. ઓકે, આજે આપણે બ્રેસ્ટ કેન્સર પર વાત કરી રહ્યા છીએ, ત્યારે કીમોપોડ શું છે એ વિશે પણ વિગતવાર માહિતી આપશો. તો કીમોપોડ એક એવું ગ્રંથ છે જે આપણે સ્કિન નીચે બોડીમાં સ્કિન નીચે આપણે રાખતા હોઈએ છીએ. આપણે જોયું હશે કે કીમોથેરાપી લેતી વખતે ઘણી મહિલાઓની તકલીફ હોય છે કે નસ નથી મળતી. એકવાર કીમો લીધા પછી એ નસ સુકાઈ ગઈ હોય છે અને બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. એવરી ટાઈમ પેઇનફુલ પ્રોસેસ હોય છે. તો કીમોપોડ એક એવું ગ્રંથ છે જે આપણે સર્જરી કરીને, નાની સર્જરી કરીને શરીરમાં નખાવી દેવાય છે. તો એવરી ટાઈમ જ્યારે તમારે કીમોથેરાપી લેવી હોય ત્યારે આપણે બસ એક નીડલ નાખીને બોટલથી ઇન્જેક્શન જતી હોય છે. તો હર વખતે તમને પેરિફેરલ લાઇન જે આપણે કહીએ છીએ નસ લેવા માટે જરૂર નથી હોતી. શું આ પરમનન્ટ હોય છે? બિલકુલ નહીં. આ તમારે ખાલી જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી રાખવામાં આવે છે. યુઝ્યુઅલી અમે 1 યર માટે એડવાઇસ કરતા હોઈએ છીએ અને કાઢવાનું બી એકદમ જ ઇઝી પ્રોસિજર છે. 10 મિનિટ્સમાં નીકળી જાય છે. એ તમારા લોકલમાં થવાવાળું ડે કેરવાળું પ્રોસિજર કહેવાય છે. મહિલાઓમાં તો બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે મેલમાં પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો આ બાબતને લઈ અને આપનું શું કહેવું છે? કેટલા પ્રમાણમાં અત્યારે હાલ મેલ બ્રેસ્ટ કેન્સર જોવા મળી રહ્યા છે? માન્ય છે ફિમેલ્સમાં બ્રેસ્ટ કેન્સર કોમન છે તો બધા જ જાણે છે, પણ મેલ્સમાં 1% મેલ્સ એટલે 100માંથી એવો એક માણસ થઈ શકે જેને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. યુઝ્યુઅલી જેના જેનેટિક મ્યુટેશન્સ પોઝિટિવ હોય છે એવી ફેમિલી હિસ્ટ્રી જોડે એવામાં જોવામાં વધારે આવે છે. અને યસ, મેલ્સમાં બ્રેસ્ટ કેન્સર થાય છે, પ્રમાણ ઓછો છે, પણ ટ્રીટમેન્ટ અને આપણે જે વાત કરી એ બધું સેમ છે. ઓકે, અને ઘણી વખત ઘણી સ્ત્રીઓમાં સાદી ગાંઠ પણ જોવા મળતી હોય છે, ચરબીની ગાંઠ જોવા મળતી હોય છે. જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે
તપાસ માટે જાય ત્યારે ખ્યાલ આવે છે કે આ સાદી ગાંઠ છે, તો એના કારણો શું રહેતા હોય છે, એ તપાસ કેવી રીતે થતી હોય છે ને એનો ઈલાજ શું રહેતો હોય છે? ઓકે, તો આ બહુ જ સારો ક્વેશ્ચન છે. આપણે જોયું હશે કે અર્લી 20sમાં હે ને, જે મહિલાઓ એમને 20sમાં કે 30sમાં છે, ઘણી વખતે એમનું થાય છે કે એમને બ્રેસ્ટમાં ગાંઠ લાગે છે જે દુખતી નથી અને આખી બ્રેસ્ટમાં ફરતી હોય એવું લાગે, ક્યારે ક્યારે હોય ક્યારે ના હોય, પીરિયડ્સના ટાઈમ કદાચ વધી જાય કે કમ થઈ જાય, આવું બધું કોમન કમ્પ્લેન સાથે આવતી હોય છે. તો સૌથી પહેલાં અહીંયાનું ટેક હોમ મેસેજ હું એક રાખીશ કે બધી બ્રેસ્ટની ગાંઠો કેન્સર નથી હોતી હે ને. યુઝ્યુઅલી જે લેસ દેન 40 યર્સમાં એટલે નાની મહિલાઓમાં જે આપણે જોતા હોઈએ છીએ, આપણે ચરબીની ગાંઠ જેને ફાઇબ્રોએડિનોમા કહેતા હોઈએ છીએ હોઈ શકે છે. ઘણી વખતે પીરિયડ્સની આજુબાજુ બ્રેસ્ટમાં હેવીપન કે ટેન્ડરનેસ એટલે દુખાવ કે એવું કાંઈ રહેતો હોય છે. આ બધું હોર્મોન રિલેટેડ ચેન્જીસ છે. તમને જો આ કન્ટિન્યુઅસલી રહેતું હોય તો આઈ વુડ એડવાઇસ કે તમારા જે બી લોકલ તમારા જે બ્રેસ્ટ સર્જન કે બ્રેસ્ટ ડૉક્ટર હોય એમની જોડે પ્લીઝ એકવાર બેસીને સમજી લો. કહેવાનો તાત્પર્ય એ છે કે બધી ગાંઠ કેન્સર નથી હોતી. જી ડૉક્ટર ધરા, અત્યારે હાલ આપ ઝાયડસ કેન્સર હોસ્પિટલ સાથે સંકળાયેલા છો. ઝાયડસ હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સર માટે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? યસ, તો લેટ મી સ્ટાર્ટ ફ્રોમ ધ બેસિક સ્ક્રીનિંગ હે ને. હજી કેન્સર થયું નથી, બટ જે મહિલાઓ મેં એઝ વાત કરી 40 યર્સથી અબાવ મહિલાઓને સ્ક્રીનિંગ કરાવવું જોઈએ, તો વી હેવ સ્ક્રીનિંગ પેકેજીસ ઇન ઝાયડસ. બીજી વસ્તુ આપણે ડાયગ્નોસ્ટિક્સમાં વાત કરીએ તો આપણે જે વાત કરી હતી બાયોપ્સી હે ને, બાયોપ્સી અને જે સ્ટેજિંગ માટે પેટ સ્કેન એન્ડ ઓલ દેટ. બાયોપ્સીમાં બી આપણે IHC પેનલ જે જોવે છે એ ઓલ ધી પેનલ્સ આર અવેલેબલ. NGS કરીને તમારા મેડિકલ ઓન્કોલોજિસ્ટ ક્યારે તમને જણાવશે, ઓલ દેટ ફેસિલિટીઝ ઇઝ અવેલેબલ. ડાયગ્નોસ્ટિક્સમાં હજી વાત કરીએ તો પેટ સ્કેનમાં FDG પેટ તો છે, એના સિવાય આપણે ફેબી કરીને એક નવું ટેકનોલોજી છે, દેટ ઇઝ ઓલ્સો અવેલેબલ. હવે આવીએ ટ્રીટમેન્ટમાં. મેં ઓલરેડી વાત કરી સર્જરીમાં વી હેવ એન એક્સલન્ટ ટીમ ઓફ સર્જન્સ, પ્લાસ્ટિક સર્જન્સ, બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન્સ બધું જ પોસિબલ છે. ટાર્ગેટેડ થેરેપી આપણે જે વાત કરી, કીમોથેરેપી બધાને સેમ નથી લાગતી, એ તમારા પેશન્ટમાં જે ફીચર્સ છે એના પર કેટર થાય છે. તો લેટેસ્ટ જે કીમોથેરેપી અને ટાર્ગેટેડ થેરેપી છે એ બધું અવેલેબલ છે. રેડિયેશન થેરેપીમાં બી હવે એવી ફેસિલિટીઝ છે કે 21 દિવસ લેવાની જરૂર નથી. જો તમારા ફેવરેબલ ફેક્ટર્સ હોય, એજ ને બધું ક્રાઇટેરિયા ફોલ થાય તો તમારે 7 દિવસમાં બી પતી શકે છે. અને રહી વાત ફોલોઅપ્સમાં બી તમારે જે બી બધા જરૂરત હોય એ બધું અવેલેબલ છે. જી ડૉક્ટર ધરા, બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જ્યારે ઘણું વધી રહ્યું છે ત્યારે તેનાથી કઈ રીતે બચી શકાય અથવા તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરી અને ખતરાને ટાળી શકાય અથવા તો તેને દૂર કરી શકાય? ઓકે, મારી પાસે ઘણી મહિલાઓ આવે છે કે મેડમ ના મારે ફેમિલી હિસ્ટ્રી છે, ના મારે કાંઈ વ્યસન છે, તો મને બ્રેસ્ટ કેન્સર કેમ થયું હે ને. તો ધીસ ઇઝ વેરી કોમન ક્વેશ્ચન. એ સમજવાની જરૂર છે કે તમારા તરફથી તમે ક્યાંય ખોટા પડ્યા હોય એવું નથી. હવે આપણે વાત કરી હતી મોડિફાયેબલ એટલે જે આપણા હાથમાં છે એ રિસ્ક ફેક્ટર્સની વાત કરીએ તો એમાં આવે છે ઓબેસિટી, આલ્કોહોલ, સ્મોકિંગ. આ બધું જો તમે કરેક્ટ કરો હે ને, થોડું લાઇફસ્ટાઇલ મોડિફાય કરો, હેલ્ધી લાઇફસ્ટાઇલ, ડેલી એક્ટિવિટી વધારો, તો ધીસ ઓલ આર પ્રોટેક્ટિવ ઇન સમ એસ્પેક્ટ. તમારા બ્રેસ્ટ કેન્સર ખાવાના રિસ્ક ઓછા થઈ શકે. બટ એના સિવાય આપણે જો ફેમિલી હિસ્ટ્રી હોય તો થોડું વિજિલન્ટ રહીને સ્ક્રીનિંગ કરાવવું જોઈએ હે ને. ટાઈમલી બધા જે તમારા ડૉક્ટરે એડવાઇસ કર્યું હોય એવી રીતે એ બધા ટેસ્ટ કરાવવા જોઈએ. જી, અને લાસ્ટમાં ડૉક્ટર ધરા, જ્યારે બ્રેસ્ટ કેન્સર પર આજે આપણે ચર્ચા કરી છે ત્યારે મહિલાઓને ખાસ આપ શું મેસેજ આપવા માંગશો આ પ્લેટફોર્મ પરથી? તો આ પ્લેટફોર્મ પર હું બસ 2 વસ્તુ કહેવા માંગીશ કે બ્રેસ્ટમાં અગર ગાંઠ હોય તો બધી ગાંઠ કેન્સર નથી હોતી. બીજી વસ્તુ, કેન્સરની જે શરૂઆત થાય છે એ ગાંઠ દુખતી નથી. તો ઘણી મહિલાઓ ઇગ્નોર કરે છે, પોતાના સેલ્ફને ઇગ્નોર કરે છે કે આ તો દુખતી નથી, એની માટે મટી જશે. પણ એ સમજવું જોઈએ કે જ્યાં સુધી તમને મહેસૂસ થાય ત્યાં સુધી ઇઝ ઓલરેડી સ્ટેજ 2 હે ને. તો હજી ઇગ્નોર કરવાની જરૂર ના કરવું જોઈએ. સ્ટેજ 2 થી સ્ટેજ 3 થવામાં વાર નથી લાગતી. મારું એ જ હશે કે તમે જેટલા જલ્દી કેન્સર પકડાય અને જેટલું નાના સ્ટેજમાં પકડાય તો ટ્રીટમેન્ટ એટલી સહેલી થઈ જાય છે. તો આઈ વુડ એડવાઇસ કે તમારે કાંઈ બી નાની મોટી ગાંઠ હોય તો ઇગ્નોર ના કરો પ્લીઝ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, વિશ્વભરમાં અને ભારતમાં મહિલાઓમાં થતા મોસ્ટ કોમન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર વિશે અમે આશા રાખીએ કે આપને આજના એપિસોડમાંથી તમામ માહિતી મળી હશે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર ધરા પંડ્યા. ડૉક્ટર ધરા, થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું આવા જ વિષયની સાથે. રજા આપશો. નમસ્કાર.